મેં આપને પહેલા પણ કહ્યું કે એમની અરજી આવી હતી અને અરજીને આગળ વધારતા એમના ઉપર નિર્ણય લેવાનો છે. બેન, અમે એ જ પૂછીએ છીએ, તેમની અરજી આવી, આપની વાત સાચી છે બેન, તો આપે કેમ એવો વિચાર ન આવ્યો કે અન્ય લોકોના પણ ભાવ મંગાવવા જોઈએ બેન? એક જ પાર્ટીના એક જ પોતાના મનગમતા ભાવે તેને કામ આપી દેવું તે કેટલું યોગ્ય છે બેન? આપ એક અધિકારી તરીકે આ વાત આપને વ્યાજબી લાગે છે? નો કોમેન્ટ મોર, નો કોમેન્ટ. બેન, તો આને કૌભાંડ શા માટે ન કહી શકાય? કૌભાંડ વિશે બંધ કરો ભૈયા. આ બસ આ જ અમારો બેન સવાલ છે, કારણ કૌભાંડ શા માટે ન ગણવું જોઈએ? ભાવનગર મહાનગરપાલિકાની વાહવાહી કરવા માટે સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા 40,000 રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવીને એક આઉટસોર્સિંગનો માણસ રાખવામાં આવ્યો છે. તેમ છતાં રાજકીય વ્યક્તિનો માનીતો એક વ્યક્તિ છે જેને 5,000 રૂપિયા એક રીલના ચૂકવવામાં આવી રહ્યા છે અને માત્ર 6 મહિનામાં લાખો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે અને હવે કૌભાંડની આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે. તેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ. મહાનગરપાલિકા જાણે કોઈ છે તે વિવાદનો પર્યાય બની ગયો હોય તેમ એક પછી એક વિવાદ છે તે ભાવનગર મહાનગરપાલિકાના સામે આવી રહ્યા છે. હવે ભાવનગર મહાનગરપાલિકાનો જે તેમને સારા બતાવવા માટે રીલ બનાવવામાં આવતી હોય છે તેમાં એક કૌભાંડ થયા હોવાની શંકા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની વિગતે જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાને આજથી થોડા મહિના પહેલા છે તે સોશિયલ મીડિયા એટલે કે મહાનગરપાલિકાની જે યુટ્યુબ આવેલું છે, ફેસબુક આવેલું છે, ઇન્સ્ટાગ્રામ આવેલું છે તે હેન્ડલ કરી શકે, રીલ બનાવી શકે તેવા એક માણસની જરૂર હતી, જેને લઈને કોર્પોરેશન દ્વારા એક છાપામાં જાહેરાત આપવામાં આવી હતી. એક વ્યક્તિની નિમણૂક કરવા માટે 100 જેટલા લોકોએ છે તે ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમાંથી અંતે છે તે એક વ્યક્તિને સિલેક્ટ કરવામાં આવ્યો હતો. જો તેના નામની જે વાત કરવામાં આવે, અભિ વાઘેલા નામનો જે વ્યક્તિ છે તેને નિમણૂક તેમની કરવામાં આવી છે. ઈડીપી વિભાગ દ્વારા છે તેની નિમણૂક કરવામાં આવી હતી. 40,000 રૂપિયા જેટલો માતબર રકમ છે તે માત્ર રીલ બનાવવા માટે, પોસ્ટ બનાવવા માટે તેને ચૂકવવામાં આવી રહી હતી. વ્યવસ્થિત તેઓ કામ પણ કરી રહ્યા હતા. ત્યારબાદ ઓચિંતા જ ભાવનગરની જે પીઆરઓ ઓફિસ આવેલી છે તેમને એક છે તે અરજી મળે છે અને અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મારા ભાવનગરમાં આટલા ફોલોવર છે, એક રીલ બનાવવા માટે હું 5,000 રૂપિયા લઈશ ને કોર્પોરેશનની વાહવાહી જાણે કરી આપીશ, તેવો ઘાટ સર્જાયો. તો અરજી આવે છે તેના થોડા જ મહિનામાં આ અરજી છે તેને છે તે કોર્પોરેશન દ્વારા જે વિભાગ આવેલો હોય છે એટલે કે તેનો જે પીઆરઓ વિભાગ છે, પીઆરઓ વિભાગમાંથી આ અરજી છે તે ઉપર તેમની અધિકારીઓ સુધી મોકલવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મનપાના એક ઉચ્ચ અધિકારી તેમજ એક પદાધિકારીનો જે અંગત માણસ હોય તેની સૂચનાથી આની અરજી છે તે ગ્રાહ્ય રાખવામાં આવી હતી અને એક રીલના 5,000 રૂપિયા તેને ચૂકવવા તેઓ કોર્પોરેશન દ્વારા છે તે 14 નવેમ્બર 2025ના રોજ સ્ટેન્ડિંગ કમિટી છે તે ઠરાવ કરે છે. સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કર્યા બાદ આજ સુધીમાં 127 રીલ છે તેના દ્વારા બનાવવામાં આવી છે. માત્ર 6 મહિનામાં તેની એક રીલના 5,000 લેખે 6,35,000 રૂપિયા પાર્થ અણગણ નામનો જે વ્યક્તિ છે તેને કોર્પોરેશને ચૂકવી દીધા છે. આમ કહી શકાય કે પ્રજાના પૈસાનું પાણી છે તે કોર્પોરેશનના તંત્રવાહકો છે તે કરી રહ્યા છે. કારણ કે તમે 40,000 રૂપિયા પગાર ચૂકવીને એક વ્યક્તિની નિમણૂક કરો છો તો પછી એવા કયા પરિબળો કામ કરી ગયા કે આ પાર્થ અણગણ નામનો જે વ્યક્તિ છે જે ભાજપના નેતાઓનો માનીતો છે તેને કોર્પોરેશનોએ લાખો રૂપિયાની ચૂકવણી કરી દીધી. 6 મહિનામાં પાર્થ અણગણને 6,35,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જ્યારે કોર્પોરેશને આઉટસોર્સિંગમાં જે એક માણસ રાખ્યો છે તેને 15 મહિના થયા છે અને તેને માત્ર 6 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ મામલે કોર્પોરેશનના જે પીઆરઓ છે ભાનુબેન પરમાર તેમની સાથે વાત કરી હતી. શું ગોળ મીડિયાને તેઓ જવાબ આપી રહ્યા છે તમે તેને પણ સાંભળો. મારું નામ ડૉક્ટર ભાનુબેન પરમાર છે. હું ભાવનગર મહાનગરપાલિકામાં જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવું છું. અચ્છા બેન, આપણે ભાવનગર કોર્પોરેશનની રીલ બનાવવા માટે સોશિયલ મીડિયા માટે કેટલા માણસો અત્યારે રાખવામાં આવ્યા છે? હાલ ભાવનગર મહાનગરપાલિકાની સોશિયલ મીડિયા રિલેટેડ કામગીરી સંબંધિત 2 માણસો હાયર કરેલા છે. એક માણસ છે એમને આપણે મંથલી ફિક્સ પગાર ચૂકવીએ છીએ અને એક માણસ છે કે જે આપણા ભાવનગરના તમામ વિકાસના કામોની રીલ્સ બનાવે છે, હાઈ ટેકનોલોજી ક્વોલિટી વાળી. તો એમને પ્રતિ રીલ મહેનતાણું ચૂકવવામાં આવે છે. બેન, એક રીલના તેમને કેટલો ચૂકવવામાં આવે છે? સક્ષમ સત્તા દ્વારા મંજૂર કરેલો ભાવ છે એમને પ્રતિ રીલ 5,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. અત્યાર સુધીમાં બેન કેટલી રીલ ચૂકવી છે ને શું તેમનું નામ છે બેન?
હાલ અત્યાર સુધીમાં એમણે અંદાજિત 127 જેવી રીલ બનાવી છે અને તેમને અંદાજિત 6.25 લાખ જેવું પેમેન્ટ કરવામાં આવેલું છે. અને કેટલા મહિનામાં બેન? અ, એમની નિમણૂક નવેમ્બર 2025થી થયેલી છે. શું નામ છે બેન? એટલે- કોને પૈસા આપણે ચૂકવ્યા છે? હા, એ માણસ, એ કર્મચારીનું નામ પાર્થ અણગણ છે. અચ્છા. અને સાથે જ બેન એક આપણે આઉટસોર્સિંગમાં પણ એક માણસ રાખ્યો છે, તેનું શું નામ છે? તેને કેટલો આપણે પગાર ચૂકવીએ છીએ બેન સોશિયલ મીડિયા હેન્ડલમાં? એ જે મંથલી પગારદાર વ્યક્તિ છે તેનું નામ અભિ વાઘેલા છે. તેમને મંથલી આપણે 40,000 મહેનતાણું ચૂકવીએ છીએ. બેન, તેમણે અત્યાર સુધીમાં કેટલી રીલ બનાવી છે અને કેટલું તેમને મહેનતાણું ચૂકવવામાં આવ્યું? એ ફક્ત રીલ બનાવવાની કામગીરી ન કરતા અમારા જે કોર્પોરેશનના તમામ વિભાગો છે એ તમામ વિભાગોની ડે ટુ ડે જે કામગીરી છે કે જે આપણે જાહેર જનતા સુધી પહોંચાડવી જરૂરી છે એને રિલેટેડ પોસ્ટ અને રીલ બનાવતા હોય છે. તો આમ તમામ વિભાગોની જે કામગીરી છે એની એ પોસ્ટ બનાવતા હોય છે. હાલ અત્યાર સુધીમાં 700 થી 750 પોસ્ટ એમણે કોર્પોરેશનના મેઇન હેન્ડલ ઉપર કરેલી છે. બેન, આજે પાર્થ અણગણ નામનો આપ જે વ્યક્તિ કહી રહ્યા છો, એક રીલના 5,000 ચૂકવીએ છે, તો એને કઈ રીતે ટેન્ડર એનું પાસ કરવામાં આવ્યું છે? કામ કઈ રીતે આપણે આપ્યું છે? શું નિયમોને આધીન? હાલ આપને પહેલાં એ પ્રશ્નનો જવાબ આપું એ પહેલાં એ આપને કહેવાનું કે અમારે સરકારશ્રીમાંથી અવારનવાર વીસીમાંથી સૂચનાઓ આવતી હોય છે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવતી છે, વિકાસના કામો કે અન્ય અગત્યની કામગીરી, સરકારી કાર્યક્રમો, તો આ માટે પ્રચાર પ્રસાર થાય એ માટે ઇફેક્ટિવ પ્રયત્નો કરવા જોઈએ. અત્યાર સુધી આપણે રૂઢિગત પ્રણાલિકાગત મુજબ છાપામાં પ્રેસ નોટ, ન્યૂઝપેપરમાં પ્રેસ નોટ આપવી એ એક માધ્યમ હતું. પણ આ હાલ ટેકનોલોજીનો યુગ છે. આપ પણ જાણો છો કે હાલ ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક આ બધા ટેકનોલોજી ડિજિટલ માધ્યમનો જમાનો છે. એટલે સરકારશ્રીમાંથી પણ અવારનવાર સૂચના હોય છે, પ્રચાર પ્રસાર વધુને વધુ થાય એ મુજબ કાર્યવાહી કરવાનો. પ્લસ અન્ય તમામ કોર્પોરેશનમાં પણ હાલ સોશિયલ મીડિયા રિલેટેડ કામગીરી બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર માટે કરવામાં આવતી હોય છે. તો આમ સરકારશ્રીની સૂચનાઓ મુજબ અને હાલની જે ટેકનોલોજી યુગ કે માણસો છાપા કરતાં સૌથી પહેલાં ઉઠીને હું ફોનમાં સોશિયલ મીડિયા પર જોશે, તો આ જરૂરિયાતને ધ્યાને લઈને આપણે એક માણસને હાયર કરેલા છે. બેન, એને કામ કઈ રીતે આપવામાં આવ્યું છે? ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું? છાપામાં જાહેરાત આપવામાં આવી હતી? શું નિયમોના આધીન કેવી રીતે એને કામ આપવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા? એમની અરજી આવેલી હતી. ક્યારે આવેલી હતી? અંદાજિત ઓક્ટોબર 25 કે સપ્ટેમ્બર 25માં આવેલી હતી. અને એ એક અરજી આવેલી હતી. એટલે એ અરજી પછી ધ્યાને મૂકતા દરખાસ્ત કરવાની અમોને સૂચના મળતા દરખાસ્ત કરેલ અને સક્ષમ સત્તા દ્વારા જે મંજૂર કરેલું છે એ મુજબ એમને કામગીરી આપવામાં આવે છે. અચ્છા બેન, સીધું જ તેને કામ આપી દેવામાં આવ્યું છે, લાખો રૂપિયા કોર્પોરેશન ચૂકવે છે, તો શા માટે અન્ય લોકોનો ભાવ ન મંગાવવામાં આવ્યા અને એક રીલના 5,000 રૂપિયા આપણે સીધા ડાયરેક્ટ વ્યક્તિને આપી દઈએ છીએ? હાલ એમની એકની જ અરજી આવી હતી અને બીજા કોઈની અરજી આવી નહોતી. હવે કોઈ ભવિષ્યમાં અરજી કરશે તો એના ઉપર આપણે નિયમ અનુસાર કાર્યવાહી કરશું. બેન, એમની એકની અરજી આવી હતી તો કોઈ છાપામાં જાહેરાત આપી હતી કે સામે ચાલીને એકની અરજી આવી હતી? સામે ચાલીને એમની અરજી આવી હતી અને અરજી ઉપર પ્રોસેસ કરતા એમની અરજી મંજૂર થઈ ગઈ છે. બેન, તો આપણે એવી તસદી કેમ લેવામાં ન આવી કે અન્ય લોકોની પણ અરજી મંગાવવામાં આવે? ના, હવે હજી આપણે આ સોશિયલ મીડિયાની કામગીરી બહોળા પ્રમાણમાં જેમ જેમ સમય વધે એમ કરાવવાની જરૂરિયાત ઊભી થવાની જ છે. એટલે જરૂર જણાશે, જાહેરાત પણ આપવામાં આવશે, કમ્પેરેટિવ ભાવો પણ મંગાવવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. એક જ વ્યક્તિને લાખો રૂપિયા ચૂકવાઈ ગયા છે, કોઈ 3 વ્યક્તિના ભાવ મંગાવવાના રહેતા હોય છે, તેને 3 વ્યક્તિના આપણે ભાવ નથી મંગાવ્યા અને સીધું જ પેમેન્ટ ચૂકવી દીધું છે, કોણ જવાબદાર આનું? હાલ એમને જે ચૂકવણું થાય છે એના માટે સક્ષમ સત્તાની મંજૂરી લેવામાં આવી છે. આપને અગાઉ પણ આ બાબતની જાણ કરી છે. તો જે સક્ષમ સત્તા દ્વારા નિર્ણયો થયા છે એ નિર્ણયોને આધીન જ કામગીરી કરવામાં આવે છે અને ચૂકવણું થાય છે. પણ સત્તાધીશોએ તે ધ્યાન ન દોર્યું કે અન્ય લોકોના પણ ભાવ મંગાવવા જોઈએ આપણે? એના વિશે એવું નહીં કહી શકું. બેન, કોની ભલામણ હતી આમને ઠરાવ કરવા માટે? એવી કોઈ ચોક્કસ પર્ટિક્યુલર ભલામણ તો ન હતી, પણ એમની અરજી આવી હતી અને એ આગળ અરજી ઉપર પ્રોસેસ કરી અને એ પ્રોસેસ મુજબ પછી નિર્ણય જે મુજબ સક્ષમ સત્તાએ લીધો એ મુજબ. બેન, અન્ય ઘણા લોકો છે, ટેન્ડર બહાર પડતું હોય છે, તેઓ લોકો ભાવ ભરતા હોય છે. આવી રીતે અન્ય લોકો કોઈ આવી રીતે ભાવ ભરીને આપી દે તો આપણે સક્ષમ સત્તા તેની માન્ય કરી દેતા હોય છે કામ?
કટ કરો અહીંયાથી રિવાઇઝ થશે. હા એ તો વાંધો બેન. આપને લાગે છે આમાં કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવું? ના, એવું કઈ નથી. તો આપણે બેન સીધા જ 3 ભાવ મંગાવ્યા વગર જ સીધું કામ સોંપી દીધું. તમને નથી લાગતું કે આ ગેરરીતિ આચરવામાં આવી છે આમાં? ના, એવી કશી ગેરરીતિ છે નહીં. હાલ અમારે સોશિયલ મીડિયા માટે કામગીરી માટે માણસ જરૂર હતો, એની અરજી આવીને અરજી ધ્યાને લીધી છે. સોશિયલ હજી મીડિયા માટે ભવિષ્યમાં જો કોઈની અરજી આવશે તો એ અરજી ધ્યાને લેશું. પ્લસ હાલ કમ્પેરિઝનનો પણ કમ્પેરેટિવ સ્ટેટમેન્ટનું પણ એ આપનું સૂચન છે, તે મુજબ પણ કાર્યવાહી કરશું. અચ્છા બેન, આપણે જે અત્યારે જરૂર હતી સોશિયલ મીડિયા માટે, તેની માટે જ કોર્પોરેશન દ્વારા આપે કહ્યું તે મુજબ અભિ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે ઈડીપી ડિપાર્ટમેન્ટમાં. 40,000 રૂપિયા જેટલો માતબર રકમ તેને ચૂકવી. તો પછી આ અન્ય વ્યક્તિને એવી શું મજબૂરી થઈ કે એને રાખવો પડ્યો? આપણે મેં અગાઉ આપને કહ્યું એમ કે અભિ વાઘેલા છે એ જુદા જુદા તમામ વિભાગોની કામગીરી કરે છે. એ રૂટીન કામગીરીમાંથી તે વ્યસ્ત હોય તો પછી આ વિકાસના કામોને હાઇલાઇટ કરવા માટેની જે રીલ્સ છે એ બધી કામગીરીમાં એક માણસ નથી પહોંચી વળતા. બેન, અભિ વાઘેલાની જે નિમણૂક કરવામાં આવી, છાપામાં જાહેરાત આપવામાં આવી હતી, પરીક્ષા લેવામાં આવી હતી, તો તે રીતે જ આની ભરતી પારથણગણની કેમ ન કરવામાં આવી બેન? અને બેન, આ જે બિલ આપે છે તે કયા કોના નામનું બિલ આપે છે? પારથણગણ એમનો પોતાના નામનું જ બિલ આપતા હોય છે. જીએસટી વાળું બિલ આપે છે બેન? ના, જીએસટી વાળું નથી હોતું. આપણે પણ નિયમ અનુસાર ઇન્કમ ટેક્સ કાપીને પછી ચૂકવણું થતું હોય છે. અચ્છા બેન, તો આના જવાબદાર કોણ? કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. આ પ્રજાના પૈસાના ટેક્સનો વેડફાટ કરવામાં આવ્યો છે. આને કૌભાંડ શા માટે ન કહી શકાય? આમાં જવાબદાર વ્યક્તિ ત્યારે કહેવાય કે જ્યારે મંજૂરી વગર પેમેન્ટ થતું હોય. હાલ મેં આપને અગાઉ પણ કહ્યું કે આ વ્યક્તિનો જે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે, પછી એને કામગીરી આપવામાં આવે છે, તો નિયમ અનુસાર સક્ષમ સત્તાની મંજૂરી સરકારી નિયમ છે કોઈ પણ કામ આપતા પહેલા 3 ભાવ મંગાવવા જ ખૂબ જ જરૂરી છે. 3 ભાવ આપ કહો છો તેમ નથી મંગાવવામાં આવ્યા. માત્ર સક્ષમ સત્તાધીશોના અથવા કોઈના કહેવાથી આને કામ આપી દેવામાં આવ્યું છે બેન. ના, એવું નથી. અરજી આવી હતી, અરજીને કન્સિડર કરી આગળ પુટઅપ કરી. બેન, તો જો આમાં કૌભાંડ ફલિત થશે તો તેના જવાબદાર આપ રહેશો કે અન્ય કોઈ રહેશે? એ હવે આ જવાબદાર અમે નહીં રહીએ. અચ્છા, તો બેન કોના કહેવાથી આમ કામ આમને આપવામાં આવ્યું છે? મેં આપને પહેલા પણ કહ્યું કે એમની અરજી આવી હતી અને અરજીને આગળ વધારતા એમના ઉપર નિર્ણય લેવાનો છે. બેન, પણ અમે એ જ પૂછીએ છીએ, તેમની અરજી આવી, આપની વાત સાચી છે બેન, તો આપે કેમ એવો વિચાર ન આવ્યો કે અન્ય લોકોના પણ ભાવ મંગાવવા જોઈએ બેન? એક જ પાર્ટીના એક જ પોતાના મનગમતા ભાવે તેને કામ આપી દેવું તે કેટલું યોગ્ય છે બેન? આપ એક અધિકારી તરીકે આ વાત આપને વ્યાજબી લાગે છે? નો કોમેન્ટ, મોર નો કોમેન્ટ. બેન, તો આને કૌભાંડ શા માટે ન કહી શકાય? કૌભાંડ વિશે બંધ કરો ભૈયા. આ બસ આ જ અમારો બેન સવાલ છે કે આને કૌભાંડ શા માટે ન ગણવું જોઈએ? કૌભાંડ નથી ભાઈ. આ તમને હું બધા પેપર બતાવું, પેપર ઉપર મંજૂરી આવી છે ને મેં કામ આપેલું છે. મંજૂરી આવી, પણ બેન આપણે અન્ય લોકોની કેમ શા માટે ભાવ ન મંગાવ્યો બેન? ભાવ મંગાવવા જરૂરી છે કે નહીં? તમે અત્યારે સ્ટોર ડિપાર્ટમેન્ટમાં છો, પીઆરઓ છો, અન્ય પણ સામગ્રીની આપ ખરીદી કરતા હશો કોર્પોરેટ, તો એમાં 3 ભાવ મંગાવવામાં આવે છે કે નથી આવતા બેન? ચોક્કસ મંગાવવામાં આવે છે. આપને નથી લાગતું કે આમાં આ કામમાં સોશિયલ મીડિયા માટે આપણને માણસની જરૂર હતી અને આમની અરજી આવી અને અરજીને આપણે કન્સિડર કરેલી છે. અનેક પેજ ધારકો છે, અનેક માણસો છે. એમને જે પેમેન્ટ કરવામાં આવે છે એ સક્ષમ સત્તાને વ્યાજબી લાગ્યા, સક્ષમ સત્તાએ મંજૂરી આપી છે અને ત્યારબાદ આપણે સક્ષમ સત્તા છે તે અત્યારે છે તે સક્ષમ સત્તાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જ્યારે આવું કૌભાંડ થતું હોય છે ત્યારે સક્ષમ સત્તા છે તે અધિકારીઓને હાથ નથી મૂકવા દેતા. તો હવે આમાં જવાબદારી આપની ફિક્સ થશે તો સક્ષમ સત્તા આપને મદદ કરશે? તમને નથી લાગતું સક્ષમ સત્તાના કહેવાથી જો તમે આ કર્યું છે તો આ કૌભાંડ જ ફલિત થાય છે કે એક ભાવ, માત્ર પોતાના એક જ ભાવ ઉપર તેને લાખો રૂપિયા ચૂકવી દીધા? 6.5 લાખ ને 35,000 રૂપિયા છેલ્લા 6 મહિનામાં બિલ ચૂકવવામાં બેન આવ્યું છે. સક્ષમ સત્તા તો ત્યારે હાથ ઊંચા કરી દેતી હોય છે બેન, પણ જવાબદારી અધિકારી તરીકે આપની ફિક્સ થશે? આના માટે તમે મારા ઉપરી અધિકારીને મળી શકો છો. તો આપે સાંભળ્યા હતા ભાવનગરના મહાનગરપાલિકાના બાહોશ પિહારો છે કે કોર્પોરેશનની સારી કામગીરી હોય છે તેને લોકો સુધી પહોંચાડવાની હોય છે. તેઓ કહી રહ્યા છે કે અત્યારે મીડિયાનો જમાનો નથી, પત્રકારોનું કામ નથી. પહેલાં અમે પ્રેસ નોટ આપતા હતા, પરંતુ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. માત્ર અમને જરૂર પડી એટલે એક વ્યક્તિ છે તેની અરજી આવે છે અને અરજીના આધારે અમે તેને છે તે કામ સોંપી દઈએ છીએ. ત્યારે અમે સવાલ પૂછ્યો હતો કે એવું શું કારણ બન્યું કે આ માત્ર એક જ વ્યક્તિને કામ સોંપી દેવામાં આવ્યું? 3 ભાવ છે તે કોઈ પણ ટેન્ડર થતું હોય તો તેમાં લેવામાં આવતા હોય છે, તો શા
માટે રીલ બનાવવા માટે 3 ભાવ લેવામાં ન આવ્યા, ત્યારે આ ભાનુબેન છે પીઆરઓ છે, સક્ષમ તેમને માનવામાં આવે છે, તે મીડિયાને કોઈ જવાબ નથી આપી શકતા, તું મેં હા કરવા મળે છે, કેમેરા બંધ કરો તેવું કહેવા લાગે છે. તે પણ તમે દ્રશ્યો જોયા. આ મામલે છે તે ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર છે NK મીણા, તેમની સામે અમે તેમની સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. શું કહી રહ્યા છે કમિશનર તેમને પણ એકવાર સાંભળો. હેલો, મીણા સાહેબ નમસ્તે. નમસ્તે. હા સર, યશપાલ વાત કરું છું નવજીવન ન્યૂઝમાંથી. હા 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 અચ્છા સર, અમે અત્યારે ઓફિસે આવ્યો તો આપણે પીઆરઓ ભાનુબેનનું ઇન્ટરવ્યુ લીધું સાહેબ. સર વિષય એવો છે, આપણે રીલ બનાવવા માટે એક વ્યક્તિને તો 40,000ના પગાર દરે આઉટસોર્સિંગમાં રાખ્યો જ છે, પરંતુ એક આપણે ઠરાવ કરવામાં આવ્યો છે, પાર્થ અણઘડ નામનો કોઈ વ્યક્તિ છે, તો એક રીલના 5,000 સાહેબ એમને ચૂકવીએ છીએ. તો છેલ્લા 6 મહિનામાં સાહેબ 6,35,000 રૂપિયા સાહેબ એમને ચૂકવી દીધા છે સાહેબ. બરોબર. એટલે સાહેબ તો એને કેવી રીતે સાહેબ કામ આપ્યું? કોઈ 3 ભાવ પણ નથી એમાં મંગાવવામાં આવ્યા તેવું બેનનું કેવું છે સાહેબ. બેનનું કેવું છે 3 ભાવ નથી મંગાવવામાં આવ્યા? હા, 3 ભાવ નથી મંગાવવામાં, એમની અરજી આવે છે. એટલે બેનનું કેવું છે, સક્ષમ સત્તાધીશે કીધું કે દરખાસ્ત કરી દો, એટલે અમે દરખાસ્ત કરી દીધી અને સ્ટેન્ડિંગ એ પાસ કરી દીધું સાહેબ. બરોબર. હા, એટલે આપ શું પૂછવા માંગો એમાં? એટલે સર તો આને કૌભાંડ શા માટે ન કહી શકાય? 3 ભાવ વગર સર આને કામ આપી દીધું ડાયરેક્ટ. અને ચેરમેન સ્ટેન્ડિંગ હતા રાજુભાઈ રાબડિયા, એમને અત્યારે પૂછ્યું તો એમનું કેવું એવું છે કે જવાબદાર હવે કમિશનર, અમારે કમિશનરને 5 લાખની સત્તા છે એટલે એમણે કામ આપ્યું એમ. બરોબર છે. એટલે મેં એને અત્યારે પૂછ્યું કે આમાં તમારા ધ્યાને નહોતું આવ્યું કે આમાં 3 ભાવ નથી માંગવામાં આવ્યા સાહેબ? પણ એમાં તો શું છે, પોપ્યુલર કામ કરતા હોય, જેના ફોલોઅર્સ વગેરે સારું હોય તો હા. કોઈને પણ લઈ શકીએ ને, એમાં ક્યાં ભાવ નહીં મંગાવવાનો? પણ સર એની માટે તો આપણે 40,000 રૂપિયા પગાર દઈને એક વ્યક્તિ આપણે રાખ્યો, નહીં, નહીં, એમાં પેલું એની સાહેબ આપણે બીજું કામ છે. પરીક્ષા નહીં, એમની આપણે નહીં, લીધી. નહીં, હા. નહીં, એનું કામ રીલ બનાવવાનું પેલો કરવાનું નથી, એનું બીજું કામ છે, એનું અમારું ઇન્ટરનલ ડોક્યુમેન્ટેશન માટે. બરાબર સર. એ તો અમારા જે પેજેજ હોય ને પેલું કરવાનું, કે અમારા મીટિંગ્સનો બરાબર. અધિકારીઓની હા પણ હાજરી, સર તમારા ફિલ્ડ વિઝિટ યસ માટે હું જતા હોય મોનિટરિંગ, બધું એ બધું કોઓર્ડિનેશન. એ તો બરાબર સર, પણ આમાં 3 ભાવ ન મંગાવવા જોઈએ સાહેબ. આજે કોઈ એક વ્યક્તિને એને પોતાનો જે ભાવ આપ્યો એ ભાવે જ આપે એને કામ આપી દીધું સાહેબ. 5 લાખથી નીચે હોય તેમાં ભાવ માંગવાની જરૂર નથી એટલું. ઓકે, પણ સાહેબ આપણે જો બીજા છાપામાં જાહેરાત આપી હોય કે ભાઈ અમારે આ પ્રકારની જરૂર છે, તો સાહેબ અન્ય કોઈ છે, માની લો કે આ 5,000માં કરે તો કોઈ એમ કે હું 1,000 રૂપિયામાં કરી દઉં, 500 રૂપિયામાં, તો પ્રજાના એટલા પણ એ તો પૈસા એવું સાહેબ હોય બચી શકે ને? નહીં, એમ નહીં. હા. જો એ તો માની લો મારા 2,000 જ ફોલોવર છે, તો મારો ટીમ મારી પાસે 2 લોકોને છે, બરાબર. હું તો એના ત્યારતા પૈસામાં પણ તૈયાર થઈ જાઉં. બરાબર સર. તો એનો તો શું, બીજું કે સિટીમાં અત્યારે મેક્સિમમ કોણની રીચ છે, શું છે, એ બધું સ્ટડી કરીને એના પછી લેવામાં આવેલું છે. બરાબર સર. હમ. સર જીએસટી વાળું એ બિલ પણ નથી આપતા, તો આને ડાયરેક્ટ આપણે એના નામનું જ બિલ આપવામાં આવે છે એના નામથી સાહેબ. એ મારે જોવું પડશે, એના તમારું નોલેજ નહીં હોય તો હું નહીં કહી શકું આપણે એ બાબતમાં શું છે, બટ બરાબર. પણ આપણે સર પેમેન્ટ કરીશું એવું આપના જોઈએ. ધ્યાનમાં સર હતું કે આને આપણે સીધું જ કામ આપી દેવામાં આવ્યું છે 3 ભાવ વગર સર? નહીં, સીધું નહીં, એમાં તમે સમજો ને, આપણે હા. જેમ કોઈ એક્સપર્ટની સર્વિસીસ લેતા હોઈએ, માન લો બરાબર. હા. બરોબર, તો એ તો કે આપણે કે ભાઈ જે પણ વસ્તુ, હા. માન લો મારે અમુક વસ્તુ હાઇલાઇટ કરવાની થાય પ્રોફેશનલી, બરાબર સર. બરોબર, તો અને એક કામની વેલ્યુ તો કેટલી થઈ? 5,000 રૂપિયા જ થઈ. બરાબર સર. અને એ તો મોટા ભાગે ક્યાં થઈ ગયો, હવે પેટ્રોલ ફ્રીક્વન્સી નથી, એ તો તમે જાણો કે 4 મહિનામાં જે વસ્તુ હતી બરાબર સર. એટલે એમાં ફ્રીક્વન્સી વધારે હતી. હવે મહિનામાં અત્યારે તો 2 કે 3 કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ માટે જ આવશે, બરાબર સર. એ કઈ ડેલી પેલા માટે નથી. એટલે માની લો કે બરાબર. આપણે કોઈ મોટી લાઈન નાખતા હોઈએ, મોટો બરાબર. પ્રોજેક્ટ છે, તો એ તો પ્રોજેક્ટ તો કેટલા હોય આપણા? 100 હોય વધારેમાં વધારે. બરાબર સર. તો એ 60 કવર થઈ ગયા તો 40 બાકી રહ્યા આવતા 3-4 મહિના માટે. બરાબર સર. તો હવે એમાં એટલો સ્કોપ નથી કે જે પહેલા હતો એટલો સ્કોપ નથી, કહેવાનો મતલબ. બરાબર. પણ સર હું આપની વાત સમજી ગયો કે આપને પાવર છે 5 લાખ સુધીનો આપવાનો, પણ સાહેબ આપણે ભાવ તો બીજા લોકોને તક મળે નહીં બાને. ભાવનગરમાં ઘણા પેજ ધારકો છે સાહેબ, તો આમાં આ સીધો અરજી આવી, કોઈના કહેવાથી આવી, રાજકીય લોકોના કહેવાથી આવી, અને સીધું સાહેબ એનો ઠરાવ પણ થઈ ગયો. બીજા કામમાં આવું કોર્પોરેશનમાં નથી થતું હોતું નહીં, સાહેબ. પણ એ તો બીજો કોઈ માંગશે તો આપી દઈશું અમે, કોઈ વાંધો નહીં. બીજો કોઈને મંગાવો, કોઈને જરૂરિયાત હશે તો આપી દઈશું, એને પણ આપી દઈશું. પણ સાહેબ જો એ તો કોઈ વાંધો નહીં, પણ ત્યારે સર જો આપણે જાહેરાત આપી તો આટલા પૈસાનો આપણો વેડફાટ ન થયો હોત ને સર? નહીં, એમાં શું, જો અમુક કામ અમારે વિધિન વીકમાં, 10 ડેઝમાં, 15 દિવસમાં કરવાના થાય, એમાં બરાબર. એટલા માટે જે વસ્તુ છે કે 5 લાખ ની છે, એટલા માટે હા. એ ટેન્ડરિંગ કે પહેલામાંથી છૂટછાટ આપવામાં આવેલી છે, કે જે નાના પૈસાનો, ઓછા પૈસાનું કામ હોય ને તમારે ઝડપથી કરવાનું થાય, તેમાં છૂટછાટ આપવામાં આવેલી છે. બરાબર. સર એવી પણ ચર્ચા છે કે ભાજપ પક્ષ સાથે આ પાર્થ અણઘડ છે તે જોડાયેલો છે, તેને લઈને તેને કામ આપવામાં આવ્યું હોય તેવું બની શકે સાહેબ? ભાજપ સાથે તો અત્યારે 60% વસ્તી છે જ ને.
હા છે જ સાહેબ, એટલે એના લીધે એને કામ મળ્યું એવું બને સાહેબ? અરે એવું નહીં ભાઈ, હું એમ નહીં કરતા, પણ હા, વસ્તી તો 60-70% આપણને વોટ મળ્યા ગુજરાતમાં, તો અથવા તો 70% લોકો વોટ એવું આપે. પણ અત્યારે કોર્પોરેશનમાં કહે છે કે ચેરમેન રાજુ રાબડિયા જે હતા તત્કાલીન હવે ચેરમેન, ચેરમેનશીપ તો તેમના છે નહીં ખાસ એટલે છે. આપણે કઈ નહીં કહેવાય. નહીં, નહીં, એ તો હવે છે જ નહીં, તો એની વાત જ નહીં કરાય ને. હા, પણ જે તે સમયે સાહેબ હતા તો તેમના ખાસ હોય, તેમની ભલામણ હોય આપણને ભલામણ આવી હતી સાહેબ? એવું નહીં હોય, એવું નહીં. ભલામણ નહીં, એ તો અમે જો બધા મેટર્સમાં હા, ચર્ચા કરતા જ હોઈએ, જી, મીટિંગમાં કે એમાં જેનું કામ બરાબર, સારું હોય. બરાબર સર. પણ એ કઈ મોટું કામ નથી. આપણે ધ્યાનમાં બીજો કોઈ નોલેજ અને વાળો માણસ હોય જેને એનાથી વધારે કેટલા ફોલોઅર્સ હોય, તમે લઈ લઈશું એમને, પણ અમે ક્યાં ના પાડીએ. બરાબર સાહેબ, પણ એ તો શું સાહેબ, આપ જાહેરાત આપશો તો લોકોને ખબર પડશે ને કે ભાઈ આ વ્યક્તિને કામ કરવું છે તો કોર્પોરેશનને પણ જરૂર છે નહીં, તો અમે આમાં અરજી તમે કરીએ સાહેબ. જો હું તો આને હું કન્ક્લુડ કરું. હા, એનું કે આપણે અઠવાડિયા 15 દિવસમાં કામ આપવાનું, કે આપણે ભાઈ કામગીરી કરવી છે. અત્યારે આપણા લોકો એ હા, કામ માટે એફિશિયન્ટ નથી કરવા, મતલબ રીલ બનાવવા જેમ કલેક્ટર શ્રી જાતે કરતા હોય, બરોબર. બરાબર સર. પણ એ એક્સપર્ટ થઈ ગયા. અમે એટલા એક્સપર્ટ નથી. અમારા લોકોમાં કે ભાઈ લોકો બીજી હોય સવારથી સાંજ બરાબર, સુધી હોટે. બરાબર સર. એટલા માટે કે સિટીમાં જે પણ છે તો મોટા જોયા તો 5 લોકો ભાઈ એમાંથી બરાબર, એટલીસ્ટ તમે એને અત્યારે સિલેક્ટ કરી શકો. કેમ કે એમાં લેન્થ બરાબર, કામ છે અત્યારે 5,000 પર વર્ક ટાઈપનું થયું કહેવાનો મતલબ. આ બના રીતે બરાબર. સમજો. હા, હા, ઓવરઓલ પેમેન્ટ ભલે તમને લાગતું હોય કે એવું હશે 6-8 લાખ રૂપિયા, પણ એ પર વર્ક કેટલું થયું? બરાબર. 5,000 રૂપિયા તમે 5,000. કીધું. બરાબર સર. હવે એટલે એક મહિનામાં કેટલા કામ થયા? 2, 5, 10, 15. જેમ મેં બરાબર સર. કીધું કે છેલ્લા 4 મહિનામાં માન લો અમારે પણ બહુ કામ ચૂંટણી પહેલા ખાતમુહૂર્ત થયા, લોકાર્પણ થયા, તો કામની સંખ્યા વધારે હતી. બરાબર સર. હવે તમે જોતા હશો કે છેલ્લા 2 મહિનામાં બહુ ઓછા હશે. બરાબર સર. હા, એટલા માટે. બરાબર. સર, પણ આમની પર્સનલી આપને કોઈ ભલામણ હોય તેવું ખરું સાહેબ? હા, પણ એટલા નાના કામ માટે ભલામણ જેવું કાંઈ નહીં હોય. એ તો એના માટે અચ્છા સર, આપના એક વિડીયો પણ સામે આવ્યા છો, પાર્થ અણગણની આપ ઓફિસની વિઝિટ કરો છો, તેની સાથેના વિડીયો પણ હા, અત્યારે તો એક મેં સામે હમણાં આવ્યા છે. એક પોડકાસ્ટ માટે ગયેલું છે ઓફિશિયલી અમે, કે આપણે બરાબર, કોર્પોરેશનમાં સ્વચ્છતા બધા પ્રશ્નો બાબતમાં અમે જે કહેવા માંગીએ છીએ, આપણો મેસેજ એનો સ્ટુડિયો છે ને, તો હું ગયેલું છું બરાબર, ત્યાં ઓફિસ. બરાબર સર. જી સર. જો આમાં કઈ તપાસ કરો કઈ હોય તો સાહેબ ધ્યાન દોરજો જરા અરે સર. પણ તપાસ કોઈ મોટા પ્રકરણમાં કરો ને, નાનામાં કરીને હું કરશો? જી સર, પણ આ શું નાના નાના આવી રીતે જ કોર્પોરેશનના સાહેબ પૈસા સાફ થઈ જતા હોય છે સાહેબ, તિજોરી. તો આપે સાંભળ્યા તેમ આ કમિશનર કહી રહ્યા છે કે 6 લાખ રૂપિયા ચૂકવી દીધા છે, તે તો માત્ર મામૂલી રકમ છે. ભાવનગરના કમિશનરને ખબર નથી કે લોકોના પરસેવો ભરીને ટેક્સ ભરીને તેઓ કોર્પોરેશનને પૈસા ચૂકવતા હોય છે, પરંતુ આ કોર્પોરેશનના કમિશનર એન કે મીણાને 6 લાખ રૂપિયા સામાન્ય લાગી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે આ કોઈ મોટી રકમ નથી, મને 5 લાખ રૂપિયાની સત્તા છે એટલે હું કોઈ પણને કામ આપી શકું. ત્યારે અમારા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે રાજુ રાબડિયા છે, તેઓ સ્ટેન્ડિંગ ચેરમેન હતા, તેમનો માનીતો આ વ્યક્તિ છે, તું શું તેના માટે તેને કામ સોંપી દેવામાં આવ્યું છે? ત્યારે તેઓ કહી રહ્યા છે કે અત્યારે રાજુ રાબડિયા છે તે ચેરમેન નથી. ત્યારે અમે તેને કહ્યું હતું તો કોના કહેવાથી આને કામ છે તે સોંપવામાં આવ્યું છે? શા માટે 3 ભાવ છે તે કઢાવવામાં નથી આવ્યા? અન્ય લોકોને શા માટે મોકો આપવામાં નથી આવતો? ત્યારે એન કે મીણા છે, તેઓ પણ ગોળ ગોળ જવાબ છે તે આપી રહ્યા છે, તે પણ તમે સાંભળ્યું. હવે આ મામલે છે તે અમે રાજુ રાબડિયા છે, જેમની ઉપર આક્ષેપ લાગી રહ્યા છે કે સ્ટેન્ડિંગ તત્કાલીન જે ચેરમેન હતા તેમનો અંગત માણસ હોય, તેમની સાથે પણ અમે ટેલિફોનિક વાતચીત કરી છે. શું કહી રહ્યા છે રાજુ રાબડિયા તેમને પણ સાંભળો. કેમ છો રાજુભાઈ? મજામાં? બસ બસ. વિષય એ હતો, આપણે તમારા કાર્યકાળ દરમિયાન પાર્થ અણગણ નામનો વ્યક્તિ છે જે રીલ બનાવે છે, એને આપણે મંજૂરી આપી હતી. તો એને સાહેબ કઈ રીતે આપણે મંજૂરી આપી દીધી હોય? એટલે અમે અત્યારે પીઆરઓ પાસે ગયા ને, ભાનુબેન પાસે, એમનું કેવું એવું છે કે એક અમને અરજી આવી એટલે સક્ષમ સત્તાધીશોએ અમને કીધું કે આમની દરખાસ્ત કરી દો, એટલે અમે દરખાસ્ત કરી દીધી ને એમને એક રીલના 5,000 એટલે કે કામ ચૂકવી દીધું એમ. બરાબર. હા. એટલે કમિશનર નો પાવર હોય ને 5 લાખ સુધીનો, અમારે આમી દરખાસ્ત નીચે કમિશનર ને મોકલાવી ભાઈ આવી રીતે છે, તમે જોઈ લો એમ. બરાબર, બરાબર. બરાબર, સ્ટેન્ડિંગ મંજૂર કરી. બરાબર. પણ સાહેબ આપણે એમાં 3 ભાવ મંગાવવાના હોય છે, તો આપણે કેમ એમાં 3 ભાવ ન મંગાવ્યા? કે અન્ય કોઈ વ્યક્તિ હોય, છાપામાં જાહેરાત આપીએ કે ભાઈ અમારે આ પ્રકારની જરૂર છે માણસની, તો ઈ કોઈ અચ્છા આને 5,000 આપીએ તો કોઈ કેમ કે અમે 3,000 માં બનાવી દઈએ, તો આપણે પ્રજાના પૈસાનો. અચ્છા, નહીં પણ આપણે ત્યારે તમે ધ્યાનમાં નહોતું લીધું કે આનો એકનો જ ખાલી ભાવ આવ્યો છે ને સીધું આપણે મંજૂર કરી દીધું? અચ્છા, અચ્છા રાજુભાઈ, આને 6 મહિનામાં માત્ર 6 મહિનામાં 6,35,000 રૂપિયા ચૂકવી દીધા, તો તમને નથી લાગતું પ્રજાના પૈસાનો આ વેડફાટ થયો છે? બરાબર છે, પણ એ તો એ વખતે મંજૂર કર્યું પછી તો અમે અમારો તો કાર્યકાળ પૂરો થઈ ગયો, પછી તો હું કેટલું કામ આપ્યું મને ન ખબર હોય ને. બરાબર. નહીં, કોર્પોરેશને શું કર્યું, આઉટસોર્સિંગ થી એક વ્યક્તિ છે એને રાખ્યો જ છે, 40,000 રૂપિયા એને પગાર ચૂકવે છે, તો પછી આને કેમ રાખવું પડ્યું? ના પાડી હતી કે તમે આ વસ્તુ કરો છો, બરાબર, તો 40,000 વાળો જે પગારદાર છે એ શું કરે છે એનું કામ માંગો. બરાબર છે, બરાબર. બરાબર, અને ત્યારે એવી વાત નહોતી કે ભાઈ એટલું કામ આપવું એમ. બરાબર, કે
7-8-9 પ્રોજેક્ટો મુખ્ય હતા એની ટીમ બનાવવાની વાત હતી, પછી તો અમારો કાર્યકાળ પૂરો થઈ બરાબર ગયો. બરાબર. અને રાજુભાઈ, અત્યારે આ કોર્પોરેશનમાં એવી ચર્ચા છે કે રાજુભાઈ રાબડિયાના કહેવાના લીધે આને કામ આપવામાં આવ્યું, તો તમે ભલામણ કરી હતી? મારા ઓલેથી નહીં, બીજું તો અમુક મારા ઓલામાં કોન્ટેક્ટમાં આવ્યો ત્યારે. બરાબર. આપના અમારી પાસે વિડીયો આવ્યો રાજુભાઈ, તમારા ચૂંટણી પ્રચારમાં તમારી જીપમાં બેસીને ભાજપનો ઝંડો ફરકાવે છે, એટલે આપના કહેવાથી જ આને કામ મળ્યું એવું બની શકે? કાંઈ એવું ન હોય ને, એવું તો ન હોય. ચૂંટણી પ્રચારમાં બધા આવતા જ હોય. ઓકે, બરાબર. બરાબર પ્રચારમાં ઘણા બધા લોકો બીજા એવા હોય. બરાબર બરાબર અને એનું એપ્લિકેશન આવ્યા પછી મારા સંપર્કમાં એ આવ્યો છે વધારે. બરાબર. અને આનો જવાબદાર હવે કોને ગણી શકાય કે 3 ભાવ ન મંગાવ્યા એક જ વ્યક્તિને? કમિશનર લેવલે જોવાનું છે. બરાબર. એટલે કમિશનરને જવાબદાર તો ઠેરવી શકાય ને આમાં? ત્યારે જોવાનું છે કે અમે તો જે પ્રપોઝલ મંજૂર કરી પછી જે કામ આપ્યું એને જ ખબર હોય ને, અમને તો ખબર હોય કે અમે લોકો તો જે અમારી ટર્મ પૂરી થઈ પછી જે કામ આપ્યું એને જ ખબર હોય. બરાબર. રાજુભાઈ, હવે ફરી વખત આપ સત્તામાં આવશો તો શું આવા ગેરરીતિપૂર્ણ આવા જો કામ ચાલતા હોય તો તેને આપ દૂર કરવાની કાર્યવાહી કરશો કે કેમ? કરવાનું જ હોય ને, એમાં કઈ સવાલ જ નથી. ઓકે ઓકે રાજુભાઈ, હાજી હાજી. તો આપે સાંભળ્યું ભાજપના સિનિયર નેતા અને કોર્પોરેશનના તત્કાલીન જે ચેરમેન હતા તેમની સાથે વાત કરી. તેમનું કહેવું છે કે મારા ધ્યાનમાં આવ્યું ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું, તેમને મંજૂરી આપવામાં આવી છે મને ખ્યાલ છે, પરંતુ આ મંજૂરી છે તે કોઈ ખોટી રીતે આપવામાં નથી આવી. તેમને પણ અમે પૂછ્યું હતું કે શા માટે 3 ભાવ છે તે કઢાવવામાં નથી આવ્યા, શું તમને નહોતી ખબર? ત્યારે તેમનું કહેવું છે કે તેમનો ઠરાવ કરીને તેને કામ સોંપવામાં આવ્યું છે. તેને પણ પૂછવામાં આવ્યું હતું કે તમારો જ્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે આ પાર્થ અણગણ જેની ઉપર આક્ષેપ લાગી રહ્યા છે તે તમારી ખુલ્લી જીપમાં બેસીને ભાજપનો ઝંડો છે તે ફરકાવી રહ્યો હતો, શું ભાજપનો કાર્યકર છે માટે લાખો રૂપિયાના કામ છે, કોઈ ટેન્ડર વગર તેને ચૂકવી આપવામાં આવ્યા છે કે કેમ? ત્યારે તેઓ કોઈ જવાબ નથી આપી શકતા. સાથે જ અમે કીધું હતું કે જો આ કૌભાંડ થયું હોય, આ ગેરરીતિ થઈ હોય તો આના જવાબદાર કોણ રહેશે? ત્યારે તેમણે સમગ્ર દોષનો ટોપલો છે તે કમિશનર N.K. મીણા ઉપર ઢોળી દીધો છે. તેમનું કહેવું છે કે આ તેમની કાર્યપ્રણાલીમાં આવે છે માટે તેઓ જ કહી શકશે. આ મામલે ભાવનગરના જે સિનિયર નેતા છે તેમજ કોંગ્રેસના યુવા કાર્યકર છે જેઓ અત્યારે છે તે કુંભારવાડા વોર્ડમાંથી ચૂંટાઈ આવ્યા છે નગરસેવક તરીકે, કિશન મેરનો પણ અમે સંપર્ક કર્યો હતો. તેઓ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો. કિશનભાઈ, મહાનગરપાલિકામાં અત્યારે કૌભાંડની ગંધ છે તે આવી રહી છે. ભાવનગર મહાનગરપાલિકાની વાહવાહી કરવા માટે રીલ બનાવવા માટે એક વ્યક્તિને છે તે રાખવામાં જ આવ્યો છે. 40,000 રૂપિયા જેટલો માતબર રકમ તેને ચૂકવવામાં આવે છે, પરંતુ એક જે પ્રાઇવેટ વ્યક્તિ છે તે ઓચિંતા કોર્પોરેશનમાં આવે છે, અરજી કરે છે કે મારા આટલા ફોલોવર છે, એક રીલના 5,000 રૂપિયા તેને ચૂકવવા જોઈએ તેવી અરજી કરીને તેની દરખાસ્ત કરી. સ્ટેન્ડિંગ કમિટી તેને મંજૂરી પણ આપી દેશે, શું કહેશો? જી ચોક્કસપણે મારે આપના માધ્યમથી કહેવું છે, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સાહેબને મારે વિનંતી કરવી છે કે ભાવનગરની પ્રજાના પૈસા તમે જે આ બેફામ વેડફો છો તે બંધ કરવું જોઈએ. કારણ કે માત્ર રીલ્સ બનાવવા માટે ઓલરેડી એક 40,000નો વ્યક્તિ તમે હાયર કરો છો, 100 વ્યક્તિના ઇન્ટરવ્યૂ લો છો, તેમાંથી 15 વ્યક્તિ સિલેક્ટ થાય છે અને 15 વ્યક્તિમાંથી તમે જ્યારે એક વ્યક્તિને હાયર કરતા હોય અને 40,000 જેવી મતબાર રકમ ચૂકવતા હોય, ત્યારબાદ પણ તમે એક રીલ્સ બનાવવા માટે સ્પેશિયલ વ્યક્તિને હાયર કરો છો અને તે પણ કોઈપણ જાતના ઇન્ટરવ્યૂ વગર, કોઈપણ જાતની લાયકાત વગર, અને તે પણ માત્ર એક અરજીના આધારે તાત્કાલિક ધોરણે તેને મંજૂરી આપી દેવામાં આવે છે. વધુમાં એ વાત મારે આપને કહેવી છે કે એક રીલ્સના 5,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. અત્યાર 6 મહિના સુધીનું તેનું બિલ 6,35,000 તેમને ચૂકવી દેવામાં આવે છે. સાથે સાથે મારે આપને એ પણ કહેવું છે, કમિશનર સાહેબે તેની ઓફિસની પણ વિઝિટ લીધી. મારે કમિશનર સાહેબને મારે પણ આમંત્રણ દેવાનું છે કે મારી પણ ઓફિસની એકવાર મુલાકાત લ્યો, કારણ કે ભાવનગર મહાનગરપાલિકાનો હું પણ એક નગરસેવક છું. આવનારા દિવસોમાં ચોક્કસપણે ભાવનગર મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે આવીશ અને આ તમામ પ્રશ્નો અને આ જે મુદ્દાઓ છે, આ જે તમામ કૌભાંડો છે તેને બહાર પાડવાનું કામ કરી. પ્રજાના પૈસા વેડફાય નહીં તે મારી જવાબદારી છે. ટ્રસ્ટી તરીકેની મારી જવાબદારી હોય ત્યારે આ કોર્પોરેશન દ્વારા જે આ કૌભાંડ કરવામાં આવ્યું છે તેને ગેરરીતિ જેણે પણ કરી હોય તેના વિરુદ્ધ ચોક્કસપણે પગલાં લેવા પડે, અને નહીં લે તો ચોક્કસપણે નક્કર આંદોલન કરવું પડે તો આંદોલન કરીશું, અને જે કાંઈ પણ કરવું પડે તેની સંપૂર્ણ તૈયારી મારી રહેશે. કિશનભાઈ, કોર્પોરેશનના જે PRO છે સાથે જ જે N.K. મીણા કમિશનર છે તેઓ કહી રહ્યા છે કે 5 લાખની મારી સત્તા છે માટે કામ આપવાનું, તો જો શું કાંઈ કામ મંગાવવું હોય તો 3 ભાવ કે શા માટે આમાં લેવામાં નહીં આવે, શું લાગે છે તમને? જે ચોક્કસપણે સત્તા હોવાનો મતલબ એવો નથી કે પોતાના મનગમતા મન ચાહતા લોકોને તમે ડાયરેક્ટ અરજી આવે છે ડાયરેક્ટ તમે હાયર કરી લો. આ પણ એક સંસ્થા છે અને એ સંસ્થામાં 52 ટ્રસ્ટીઓ છે, નગરસેવકો છે, તમામ લોકોની મંજૂરી લેવી પડે. મંજૂરી ન લો તો જે કાંઈ પણ નિર્ણયો નિયમો બન્યા છે તે નિયમોનું પાલન કરવું જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક ભાવનગર મહાનગરપાલિકામાં વસતા લોકો પણ, બેરોજગાર યુવાનો પણ વસે છે અને તે તમામ યુવાનોને તક મળે તે પણ જોવું પડે. પરંતુ માત્ર ને માત્ર કોઈ ચોક્કસ પક્ષ સાથે સંકળાયેલા લોકોને તમે હાયર કરી અને 6,35,000 જેવી મતબાર રકમ ચૂકી દો છો, અને તેમ છતાં પણ તમને આ રકમ નાની લાગતી હોય તેવી રીતે તમે આ જવાબ આપો છો. કારણ કે 6,35,000
રૂપિયા એ એવડી મોટી અમાઉન્ટ છે કે જે વિસ્તારમાંથી હું કોર્પોરેશનમાં આવું છું, કુંભારવાડા વોર્ડમાંથી, તે વિસ્તારમાં સામાન્ય એક ચોકીદારની નોકરી કરતો વ્યક્તિ 10,000માં આખું વર્ષ નોકરી કરે ત્યારે 1,20,000 રૂપિયા કમાતો હોય છે, ત્યારે 5 વર્ષે તે 6 લાખ રૂપિયાની રકમ ભાળતો હોય, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબને 6 લાખ જેવી રકમ નાની હુની લાગતી હોય, ત્યારે મારા કમિશનર સાહેબને વિનંતી કરવી છે કે ભાવનગર મહાનગરપાલિકાની હદમાં આવેલું મારા કુંભારવાડા વોર્ડમાં જે મસ્ત મોટો વેરો નાખવામાં આવ્યો છે, ગરીબ લોકોનો વેરો નાખવામાં આવ્યો છે, જેને 15,000, 20,000, 50,000 સુધીનો વેરો નાખવામાં આવ્યો છે, જો તમને આ રકમ નાની લાગતી હોય તો 6 લાખ સુધીની તમામ રકમનો વેરો આપ માફ કરો, અથવા તો 6 લાખ સુધીનો વેરો જે કંઈ પણ હોય આપ કોર્પોરેશનમાં 6 લાખ રૂપિયા ચૂકવી અને એવું સાબિત કરો કે આ રકમ તો સામાન્ય છે, કારણ કે આપ તો કમિશનર છો, IAS છો, આપની પાસે તો અઢળક વહીવટો આવતા હોય છે અને આપ જે કાંઈ પણ વહીવટ કરતા હોય છો તે તમામમાંથી આપને 6 લાખની રકમ તો સામાન્ય જ લાગવાની છે. કિશનભાઈ, લોકો કહી રહ્યા છે કે મસ્ત મોટું કૌભાંડ થયું છે, આને કૌભાંડ કહી શકાય કે ન કહી શકાય? જે ચોક્કસપણે કૌભાંડ કહી શકાય. આજ દિન સુધી ભાવનગર મહાનગરપાલિકામાં કેટલી ઉડતી અરજીઓ આવીને તમે કેટલા લોકોને કામે રાખી લીધા, કેમ આને કૌભાંડ ન કહી શકાય? માત્ર ને માત્ર ચોક્કસ વ્યક્તિ, ચોક્કસ અધિકારી, ચોક્કસ પદાધિકારીના સંપર્કમાં હોવાને કારણે આ વ્યક્તિને હાયર કરવામાં આવ્યો છે અને હાયર કર્યા બાદ 127 રીલના 6,35,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તો આ મસ્ત મોટું કૌભાંડ શા માટે નથી? આ કૌભાંડ જ છે. કિશનભાઈ, ખાસ કરીને કોઈ GST નું જે બિલ છે તે નથી આપવામાં આવતું, પર્સનલ નામે બિલ છે તેને ચૂકવાઈ જાય છે. જે ચોક્કસપણે મારા આપના માધ્યમથી કહેવું છે, કોઈ પણ આ કોર્પોરેશનમાં કામ કરવા માટે એજન્સી અથવા તો GSTના જે કાંઈ પણ નીતિ નિયમો બન્યા હોય તે નિયમોને આધીન કામગીરી કરવાની હોય, પરંતુ માત્ર ને માત્ર કોઈ પણ સામાન્ય વ્યક્તિને તમે રીલ્સ બનાવવાનું કામ આપી દો, અથવા તો રીલ્સ મેકર હોય તો પણ શું છે, કારણ કે ભાવનગર મહાનગરપાલિકામાં મેં કીધું એમ ઘણા બધા એવા યુવાનો છે, પેજ મેકરો છે, ઘણા બધા યુવાનો રીલ્સો બનાવે છે, તમે શા માટે એમના ભાવ ન મંગાવ્યા? આગામી સમયમાં આમાં પગલાં લેવામાં નહીં આવે તો કિશન મેર છે તે લડાયક નેતા છે, કોર્પોરેશનમાં તેનો વિરોધ પક્ષ તરીકે શું મિજાજ રહેશે? જે ચોક્કસપણે જે આવનારા 28 તારીખે પ્રથમ બોર્ડ બેસવાનું છે અને ત્યારબાદ જે કાંઈ પણ બોર્ડ આવે તેમાં પ્રથમ સવાલ મારો આ જ રહેશે કે આ જે કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં કોની મિલીભગત છે? અધિકારી હોય તો અધિકારી ઉપર પગલાં લ્યો, પદાધિકારી હોય તો પદાધિકારી ઉપર પગલાં લ્યો. તો આપે સાંભળ્યું, આતા કોંગ્રેસના જે સિનિયર કોર્પોરેટર છે, સાથે જ અત્યારે યુવાનોમાં તેમનું મોટું નામ છે. કિશન મેર કહી રહ્યા છે કે આગામી થોડા દિવસમાં હવે હું ટ્રસ્ટી બનવા જઈ રહ્યો છું, નગરસેવક તરીકે હું ચૂંટાઈ આવ્યો છું, મારા વોર્ડમાં 5 લાખ રૂપિયાનું કામ છે તે ખૂબ જ મોટું કહેવાય, પરંતુ આ કમિશનર છે તેને 6 લાખ રૂપિયા છે તે સામાન્ય લાગે છે, તે ખૂબ જ ગંભીર વાત કહેવાય. જ્યારે હું કોર્પોરેશનમાં પગ મૂકીશ સૌથી પહેલાં આવા જે ભ્રષ્ટાચારો જે થઈ રહ્યા છે, બેરોકટોકપણે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તેને ખુલ્લું પાડવાની કામગીરી છે તે કરવામાં આવશે. આ મામલે તમે જે દ્રશ્ય જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આજે પાર્થ કણગણ નામનો જે વ્યક્તિ છે જેની ઉપર આક્ષેપ લાગી રહ્યા છે, તે ભાજપના સિનિયર નેતાઓ સાથે છે, તે ફોટોશૂટ કરાવી રહ્યા છે. ભાવનગરના જે સિનિયર કોર્પોરેશનના જે કમિશનર છે તેઓ તેની ઓફિસની વિઝિટ કરે છે. તેની માટે પણ અમે પૂછવામાં આવ્યું હતું કમિશનરને કે તમે તેની ઓફિસે પણ ગયા હતા, શું કરશો? ત્યારે તેમણે કહ્યું હતું કે પોડકાસ્ટ માટે હું તેમની ઓફિસે ગયો હતો. જીતુ વાઘાણી છે તેમની સાથે પણ તેમના ફોટા છે તે વાયરલ થયા છે, સાથે જ ભાવનગરના જે સાંસદ સભ્ય છે તેની સાથે પણ તેના ફોટા છે તે અત્યારે વાયરલ થયા છે. આમ કહી શકાય કે અનેક રાજકીય ધરોબો આ વ્યક્તિ છે તે ધરાવી રહ્યો છે. પ્રજાના પૈસાનું પાણી છે તે કરવામાં આવી રહ્યું છે. જોવું રહ્યું આગામી સમયમાં કયા પ્રકારના પગલાં છે હવે લેવામાં આવશે. આ મામલે હવે કોણ જવાબદારી છે, કોની જવાબદારી ફિક્સ કરવામાં આવશે કે માત્ર એક અરજીના આધારે એક જ વ્યક્તિને કામ સોંપી દેવામાં આવ્યું, તેમનો જે મનગમતો ભાવ છે તે ભાવ પણ તેમને સોંપી દેવામાં આવ્યો છે, તો પછી 40,000 રૂપિયાનો માતબર આપણે પગાર ચૂકવીએ છીએ તો તેની પાસે આપણે શું કામ કરાવીશું કે આપણે જે અનેક લોકો છે, અંગત લોકો છે તેને કામ સોંપી દેતા હોય છે. આમ કહી શકાય કે આગામી સમયમાં હવે જે આ કૌભાંડની ભનક આવી રહી છે, ભાવનગરનું જે કોર્પોરેશન છે તે વિવાદોના વંટોળોમાં અવારનવાર સપડાતું રહે છે, તેમાં કયા પ્રકારના પગલાં છે તે રાજ્ય સરકાર ભરશે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.